હિંમતનગર તાલુકાના કાંકરોલ ગામે તારીખ 19/4/2012 નીલકંઠ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, જેનું તારીખ 18/6/2012ના રોજ ફાઇનલ મેચ રમાડી સમાપન કરવામાં આવ્યું હતું. કાંકરોલ મુકામે નીલકંઠ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના થયેલા આયોજનમાં કુલ 184 ટીમોએ ભાગ લીધો હતો. 2 માસ સુધી ચાલેલી આ સ્પર્ધામાં નીલકંઠ 11 અને ઓમ સાઈ 11 વચ્ચે તારીખ 18/6/2012ના રોજ ફાઇનલ મુકાબલો યોજવામાં આવ્યો હતો. નીલકંઠ 11ના કેપ્ટન ભાવેશ પટેલ તથા ઓમ સાઈ 11ના કેપ્ટન સન્ની પટેલની ઉપસ્થિતિમાં પૂર્વ સરપંચ જયેશભાઈ પટેલે ટોસ ઉછાળતા નીલકંઠ 11ના કેપ્ટન ભાવેશ પટેલે ટોસ જીતી બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. મેચની શરૂઆતમાં ધનસુરાના સદગત હોનહાર ક્રિકેટ ખેલાડીઓના માનમાં 2 મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 20-20 રમાયેલી આ મેચમાં નીલકંઠ 11એ 168 રન કર્યા હતા, જેનો પીછો કરતા ઓમ સાઈનાથ 11એ 19 ઓવરમાં 169 રન કરી વિજય પ્રાપ્ત કર્યો હતો. ઓમ સાઈનાથના પીકે પટેલને 4 વિકેટ લઈ 25 રન કરવા બદલ મેન ઓફ ધી મેચ, મેન ઓફ ધી સિરીઝ જયેશ પ્રજાપતિ અને બેસ્ટ બોલર તરીકે જગદીશ પટેલ જાહેર થયા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, પૂર્વ સરપંચ જયેશ પટેલ, સેવા સહકારી મંડળી ધીરજભાઈ પટેલ, હરીશભાઈ પટેલ સિટી કેબલ, ઉપસરપંચ જગાભાઈ બાપુ, ડૉક્ટર દિનેશભાઈ પટેલ, ઓમ કોટન જીન ભરતભાઈ પટેલ વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ફાઇનલ વિજેતા ટીમ ઓમ સાઈનાથ 11 ટીમને ડૉક્ટર દિનેશ પટેલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, જ્યારે રનર્સઅપને જયેશભાઈ પટેલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. નીલકંઠ યુવક મંડળ કાંકરોલ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટને સફળ બનાવવા નિલેશ પટેલ, શૈલેષ પ્રજાપતિ, જગદીશ પટેલ, બિરેન પટેલ, મુકેશ બરંડા વગેરેએ ભારે પરિશ્રમ ઉઠાવ્યો હતો, જેમાં નરસિંહભાઈ નાઈ સામાજિક કાર્યકરનો સુંદર સહયોગ સાંપડ્યો હતો. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.